વેલકમ બેક। નવસારીની ઓળખ સમાન બિલીમોરા વઘઈ નેરોગેજ હેરિટેજ ટ્રેનમાં મુસાફરો બેહાલ થયા। રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો। સયાજીરાવ ગાયકવાડે ડાંગમાંથી સાગના લાકડા દેશભરમાં પહોંચાડવા માટે શરૂ કરેલી નેરોગેજ ટ્રેનને હેરિટેજ ટ્રેનનો દરજ્જો મળ્યો છે, જે બાદ તેમાં સુધાર પણ કરવામાં આવ્યા, પરંતુ રેલવે સ્ટેશનનો અસુવિધાનો અડ્ડો બની ગયા છે। ઉનાઈ, ધોળીકુવા, રાનકુવા સહિતના રેલવે સ્ટેશનો પર શૌચાલય અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી। દિવાળી સમયે મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે માતાજીના દર્શન કરવા માટે પણ આવતા હોય છે, પરંતુ સ્ટેશન ઉપર પ્રાથમિક સુવિધાના અભાવના કારણે મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। એવું નહીં કે ફક્ત ટ્રેન છોડી અને પતી ગયું, એવું કરવાથી કોઈ મતલબ નથી। અગર દેશના અંદર વિકાસ છે તો એક જ વસ્તુ છે, આ ટ્રેનના અંદર એનો બદલાવ થવો જોઈએ। એના અંદર સારું એવું એના અંદર સિઝનના અંદર અપડેટ થઈ અને ડબ્બા વધારવા કાં તો ટ્રેન ડબલ કરવી, એવું કંઈ કરવું જોઈએ તો જ આનો આનંદ રહે, કારણ કે નાના છોકરાઓ આનંદિત રીતે જવાવું જોઈએ। આ તો નાના છોકરા લોકો અંદર સફોકેશનના હિસાબે જઈ નહીં શકે। આજે અમે 10 થી 11 જણા ટિકિટ કાઢી અને આજે પાછી ટિકિટ તો લેશે નહીં અને એ પૈસા બી ગયા અને અમે જઈ બી નહીં શક્યા। મુંબઈથી આવેલા અમારો કિરકિરો થઈ ગયો। વડાપ્રધાનનું સ્વચ્છ ભારત અભિયાન હજુ સુધી આ રેલવે સ્ટેશનો સુધી નથી પહોંચ્યું। સરકારી રેલવે સ્ટેશનો ઉપર શૌચાલયની હાલત આ વાતની સાક્ષી પૂરે છે। ઉલ્લેખનીય છે કે આ રેલવે લાઇન માત્ર પ્રવાસીઓ માટે જ નથી, મોટી સંખ્યામાં ગરીબ આદિવાસી ખેડૂતો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ આ ટ્રેનોનો ઉપયોગ કરે છે અને આ અંગે રેલવે સલાહકાર સમિતિના સભ્યો દ્વારા પણ પશ્ચિમ રેલવેના ડીઆરએમને લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ રેલવે સ્ટેશન પર પ્રાથમિક સુવિધા વધારવાની દિશામાં કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી। એ રૂટને ધીમે ધીમે ડેવલપ કરવાનું કામ આવનારા દિવસોમાં થવાનું છે। અમે અમારા નવસારીના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ અને એમના સાથે જ્યારે રેલવેના કેટલાક પ્રશ્નોના માટે રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને દિલ્હી ખાતે રેલ ભવનમાં મળ્યા, તે વખતે પણ આની ચર્ચા થયેલી અને એમણે એક વિશ્વાસ અપાયો છે કે આવનારા દિવસોના અંદર આ બધી સુવિધાઓના અંદર વધારો સમયાંતરે થશે।